તો ભારતીય સમય અનુસાર સવારે 6:30 વાગ્યાનું 20 મિનિટનું એ ટ્રમ્પનું નિવેદન, એમાં શું તેમણે વાત કરી તો હજુ અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ નહીં થાય આ વાત કરી ટ્રમ્પે આજે 20 મિનિટના ભાષણમાં તેમની આ વાત. તો સાથે જ હોર્મુઝ ખાડીની સુરક્ષા અમેરિકા નહીં કરે એવું બેફિકરાઈ ભર્યું નિવેદન ટ્રમ્પનું જોવા મળ્યું. ટ્રમ્પનું આ સ્પષ્ટપણેનું સ્વાર્થી નિવેદન કહી શકાય. અને આ સાથે જ ઈરાન પર અમેરિકા હુમલા તેજ કરશે, હજુ પણ અમેરિકા હુમલા કરવા માટે સક્ષમ છે અને ઈરાનના પરમાણુ મથકોને પણ નિશાન બનાવશે, આ પ્રકારનું નિવેદન ટ્રમ્પનું જોવા મળ્યું. તો ટ્રમ્પના ભાષણ બાદ ઈરાને પણ જવાબી કાર્યવાહી કરી. ઈરાને ઇઝરાયલ અને યુએસના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાઓ તેજ કર્યા. ઈરાને યુદ્ધ માટે નવી મિસાઇલનો ઉપયોગ શરૂ કર્યો. ઇઝરાયલના અનેક શહેરોમાં સાયરનની ગૂંજ સંભળાઈ. ખાડી દેશોમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાને ઈરાને વધુ નિશાન બનાવ્યા. બહરીનમાં બેલિસ્ટિક મિસાઇલથી ઈરાને હુમલો કર્યો. અમેરિકન સેનાના હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યો ઈરાને.